IPL match number 40. Rajasthan Royals versus Punjab Kings. Rajasthan Royal won by 6 wickets. પંજાબની ટીમ IPL 2025માં ફાઇનલમાં પહોંચેલી જ્યાં આરસીબીએ જીત હાસિલ કરેલી લાસ્ટ યર. આ વર્ષે પંજાબ ફર્સ્ટ નંબર પર છે એટ ધ ટોપ ઓફ ધ ટેબલ. કાલે રાજસ્થાન રોયલે ટોસ જીતીને પહેલે ફિલ્ડિંગ કરવાનો ડિસિઝન લીધેલો, જે ડિસિઝન એ લોકોના ફેવરમાં હતો. પંજાબની ટીમે ફર્સ્ટ ઇનિંગમાં 222 રનનો સ્કોર બનાવ્યો, વિચ વોઝ નોટ ઇનફ. કાલની મેચમાં 222 રન ચેસ કરીને રાજસ્થાન રોયલ એ ફર્સ્ટ ટીમ છે જે પંજાબને IPL 2026માં ડિફીટ કરી. પંજાબની વિનિંગ સ્ટ્રીક બ્રેક કરી રાજસ્થાન રોયલે. પંજાબની બેટિંગ લાઇનઅપ જોઈએ. પ્રભસિમરન સિંહ 59 રન બનાવ્યા, સ્ટોઇનિસ 62 રન બનાવ્યા, શ્રેયસ અય્યર 30 રન બનાવ્યા ને બીજા બધા બેટ્સમેનનું પરફોર્મન્સ બી સારું હતું. પણ એઝ અ ટીમ રાજસ્થાન રોયલ કાલે બેટર પરફોર્મ કર્યું. રાજસ્થાન રોયલની વાત કરીએ તો કાલે યશસ્વી જયસ્વાલ ફોર્મમાં હતો. 51 રન બનાવ્યા ખાલી 27 બોલમાં, જેમાં 7 બાઉન્ડ્રી ને 1 સિક્સર સામેલ. વૈભવ સૂર્યવંશી બી ફૂલ ફોર્મમાં ચાલ્યા કરે. 43 રન બનાવ્યા ખાલી 16 બોલમાં, જેમાં 3 બાઉન્ડ્રી ને 5 સિક્સર સામેલ. એટલે કે ખાલી 1 રન સિંગલ લીધેલો ને બીજા બધા રન બાઉન્ડ્રી ને સિક્સરના દમ પર. લાસ્ટમાં ડોનોવન ફરેરા મેન ઓફ ધ મેચ 52 રન બનાવ્યા ખાલી 26 બોલમાં. રાજસ્થાન રોયલ IPL જીતેલી 2008માં જ્યારે વૈભવ સૂર્યવંશીનો જન્મ બી નહીં થયેલો ને IPLનું ફર્સ્ટ સિઝન ચાલુ થયેલું. હવે આ વર્ષે IPL 2026માં રાજસ્થાન રોયલ થર્ડ પોઝિશન પર છે ને પંજાબ કિંગ ફર્સ્ટ પોઝિશન પર છે એટ ધ ટોપ ઓફ ધ ટેબલ. હવે ફ્યુચરમાં જોઈએ IPL 2026 કોણ જીતે.